સીસીટીવી કેમેરા અને મોબાઈલ ફોનના આધારે ઉકેલી નાખ્યો હતો અને 2 પરપ્રાંતીય યુવકોની ધરપકડ કરી હતી। રાપરના એસટી બસ સ્ટેન્ડમાં ઉભેલા પરપ્રાંતીય યુવકો પાસેથી નાણાં પડાવવાની ફિરાકમાં રહેલા 22 વર્ષીય કોળી યુવકને પૈસાના બદલે મોત મળ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। પોલીસ માટે આ કેસ પડકારરૂપ હતો કારણ કે બેહોશીની હાલતમાં જ તે મૃત્યુ પામેલો। રાપર પોલીસ સ્ટેશનમાં તારીખ 5/12ના રોજ એક ગુમ નોંધાયેલ હતી, જે ગુમના અનુસંધાને પોલીસ દ્વારા જે છે તપાસ કરવામાં આવી હતી અને એમાં 6 તારીખના રોજ જે રાપરનો વિકાસવાડી વિસ્તાર છે ત્યાંથી એક વ્યક્તિ જે છે એ બેભાન હાલતમાં જે છે મળે છે એવી જાહેરાત થાય છે અને એના પછી એમની સારવાર જે છે અહીંયા ગાંધીધામ ખાતે થઈ રહી ચાલુ હતી અને એ દરમિયાન પોલીસ દ્વારા જે છે જે ડૉક્ટરના જણાવ્યા અનુસંધાને જે વિગત ધ્યાનમાં આવતી હતી એના અનુસંધાને પોલીસે રાપર પોલીસ સ્ટેશનમાં 9 તારીખે એક આઈપીસીની કલમ 307, 135 મુજબ જે છે અલગ અલગ પોલીસ દ્વારા જે છે એમાં ગુનો દાખલ કરવામાં આવે છે, જેમાં જે ભોગ બનનાર છે એમનું નામ છે ઈશો ઉર્ફે ઈશ્વર નીલાભાઈ કોળી। એમને જે છે ઇન્ટરનલ ઇન્જરી હોય એવી જણાવતા એ પ્રમાણે પોલીસ દ્વારા 307ની એફઆઈઆર લેવામાં આવે છે અને એમની જ્યારે બનાવની આખી વિગતની તપાસ કરતા હોય ત્યારે એમના જે વિગત પ્રમાણે જે એમની ફોનની લોકેશન્સને એના પ્રમાણે પોલીસ દ્વારા જે સીસીટીવી તપાસવામાં આવતા હતા રાપર શહેર વિસ્તારના, એ દરમિયાન પોલીસને એમને સાથે બીજા 2 ઇસમો જે છે છેલ્લે જ્યારે એમનું વાત એમના ઘરવાળો સાથે થઈ એ હકીકત પ્રમાણે 2 લોકો જોવા મળે છે અને જે ઈશ્વર હતા જે અહીંયા હોસ્પિટલમાં દાખલ હતા એમની તારીખ 12ના રોજ જે છે પછી આગળમાં જ્યારે એમને પાટણ સારવાર ખાતે લઈ ગયા ત્યારે એમની મૃત્યુ થાય છે। એ પ્રમાણે પોલીસ દ્વારા 302ની કલમ ઉમેરવામાં આવી હતી। આ જે બનાવ હતું એ પોલીસ માટે એક પડકારજનક બનાવ હતું કારણ કે એમાં બીજા કોઈ ક્લુ પોલીસને મળતા નહીં હતા, પણ જે સીસીટીવીના આધારે જે એક ફૂટેજ મળ્યું હતું જેમાં 2 લોકો એમને સાથે જોવા મળતા હતા એમની બધી વિગત તપાસતા એ લોકો જે છે એમાં અમારે ટેકનિકલ સર્વેલન્સના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એ લોકોની છેલ્લે જે છે અમારી અલગ અલગ ટીમો જે લગાડવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી ભચાઉ અને એલસીબી તથા ભચાઉ ડિવિઝનની અલગ અલગ અધિકારીઓની ટીમ, જેમાં આડેસર પીએસઆઈ બીજી રાવલ તથા રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા એમની ટીમ, એ બધી ટીમો અલગ અલગ રીતે તપાસો કરતી હતી, જેમાં 150થી વધારે પણ સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા। સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા મહિલા સંમેલન નારાયણી સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મારક ખાતે આયોજન કરાયું હતું, જેમાં